ગામકોરીની પરંપરાથી કચ્છી નવા વર્ષની ઉજવણી કરાઈ। નખત્રાણા અને ભૂત તાલુકા વચ્ચે પથરાયેલ કર્ણપટ્ટીના મુખ્ય મથક સમા દેવણા ગામે ગામકોરીની આગવી પરંપરા સાથે કચ્છી નવા વર્ષ અને અષાઢી બીજની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી। ગામ અને વિસ્તારમાં કોમી એકતાના પ્રતીક તરીકે જાણીતા ફૂલપીર દાદા સમાધિ સંકુલ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન થયું। છેલ્લા 24 વર્ષથી ગામકોરીના થતા આયોજનમાં ગામની સનાતન ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં આ ગામકોરીના પાઠના દર્શન કરી ધન્યતા અનુભવી। ફૂલપીર દાદાના પૂજારી હમીરજી જાડેજાએ જણાવ્યું, હમીરજી બાપુ, આજે આ આયોજન થાય છે કચ્છી નવા વર્ષના નિમિત્તે, શું છે આયોજન? આ આયોજન એક સનાતન ધર્મનો ભાગ રૂપે છે પાઠ પરંપરા છેલ્લા 25 વર્ષથી નવા વર્ષની ઉજવણી તરીકે કે જે યુવાઓ છે એમનામાં આવા સંસ્કારો આવે એના માટે તેના આયોજન કરી। આ આયોજન આખા ગામનું હોય છે, કોઈ એક વ્યક્તિ સર્વ સંમતિથી થાય છે, બધી જ્ઞાતિઓમાં આવે છે કે કોઈ જાતનું નાત જાતનો કોઈ ભેદભાવ રાખીને કોઈને છે સનાતન તમે કોઈને કોઈ જાતની મનાઈ કરતા નથી કે કોઈ રોગ તમે જોઈ શકો તો બધાએ એક શિસ્તબદ્ધ રીતે અંદર આવી અને દર્શનનો લાભ લે છે। અને જે સનાતનનો એક ભાગ છે પાઠકોરીનું જે મહત્ત્વ છે, શિવ શક્તિની ઉત્પત્તિ વિશેનો જે એક મહાત્મ્ય છે એનું ગુડ અર્થ તો બહુ ઘણો ઊંડો છે, એ તો ખૂબ સીધું જાણી શકે અને એની વ્યાખ્યા કરી શકે એ આપણે શક્તિમાં નથી। હમીરજી બાપુ, આજે પ્રોગ્રામ થાય છે અષાઢી બીજ અને કચ્છી નવું વર્ષના નિમિત્તે શું કામ? એક નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કે કોઈ પણ આપણે પ્રસંગ ઉજવવો હોય એના ઉજવણીમાં એક ભાવ હોવો જોઈએ। કચ્છી નવા વર્ષની એક ભાવ એવો છે કચ્છી માણસો કે આ દિવસને નવા વર્ષ તરીકે આપણે ઉજવીએ છીએ, પણ નવા વર્ષની જે શરૂઆત છે એ આપણે એવા કાર્યથી કરીએ કે જેથી કરીને આપણું આખું વર્ષ સારું જાય અને સંસ્કાર સાથે છોકરાઓમાં પણ થોડીક સમજણ આવે, એના માટે થઈને આપણે નાના મોટા સર્વેને આમાં આવરી લઈને આ પ્રસંગનું આયોજન કરીએ। હમીરજીભાઈ, આ જે તમે આયોજન થાય છે, આ જે જગ્યા છે, સ્થાનક છે, એ સ્થાનકનું શું મહત્ત્વ છે? ભાઈ, આ સ્થાનકનું મહત્ત્વ એ છે કે આ એક આજથી 550 વર્ષ પહેલાંથી રાજુ આવે છે, મુસ્લિમ એકતાનું એક પ્રતીક તરીકે ગણવામાં આવે છે। અને આ જગ્યામાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને એક જ પંગતમાં બેસીને જમાડવામાં આવે છે। અહીંયા કોઈ જાતનું કે આ કોઈ પૈસાદાર છે કે આ કોઈ ગરીબ છે એવો કોઈ પણ જાતનો ભેદભાવ નહીં, સર્વને એક જ લાઈનમાં જમાડવાનું અને એક પંગતની જે મહિમા છે, પ્રસાદનો જે મહિમા છે એ સમજાવવા માટે થઈને આ આખું આયોજન કરવામાં આવે છે। ફૂલપીર દાદા આજ 550 વર્ષ થઈ ગયા, એ અમારી 17મી પેઢીમાં થઈ ગયા, બાકી મારાથી તેમની 17મી પેઢી પહેલાં થઈ ગયા। અને એમનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ હતો કે એ ગૌ સેવામાં માનતા। હવે અત્યારે આપણે એમના જે સ્વપ્ન હતો એને સાકાર કરવા માટે થઈને આપણે ફૂલપીર દાદા ગૌશાળા ટ્રસ્ટનું પણ આયોજન કરેલું છે। દર વર્ષે આમાં જે પણ આવક થતી હોય છે, પાટકોરી નિમિત્તે થાય કે મેળા નિમિત્તે થાય, જે પણ એની આવક થાય છે એ આપણે ગૌ સેવાના લાભાર્થીમાં કરીએ છીએ। હમીરજીભાઈ, આ જે પ્રોગ્રામ થાય છે એનું આયોજન કોણ કોણ અને કઈ રીતે કરવામાં આવે છે? આમાં કોઈ એક વ્યક્તિ ઉપર નિર્ભર નથી, સર્વ સંમતિથી બધા ભાઈઓ એકમેકને સાથ આપીને થાય છે। જેમ કહી શકું હું કરું છું એ વસ્તુ ખોટી છે કે આમાં કોઈ પણ એક માણસને નાના છોકરાથી માંડી અને 80-90 વર્ષના વૃદ્ધ વડીલ સુધી આમાં ભાગ લે છે અને હોંશભેર પોતાનું ઘરનું કાર્ય સમજીને કરે છે। એટલે આપણે આ બાબતનો કોઈ એકને શ્રેય ના આપી શકીએ કે આનો મુખ્ય કરતા હરતા આ છે કે આ છે। હમીરજીભાઈ, આ તમે દાદાના મહાનતત્વ પૂજારી તરીકે ફરજ બજાવો છો, આજના કચ્છી વર્ષના પર્વ નિમિત્તે અને આયોજન પ્રસંગે તમારા ભક્તોને કેવી શીખ આપશો? સર્વેને એક જ શીખ છે કે સત્ય અને નીતિ ઉપર હાલજો। ભગવાન આપણને આપવાનો છે, આપણે કોઈનું દબાવીને કોઈનું ખાઈ લેવાથી આપણે કોઈ સુખી થયું નથી, થવાનું નથી। સર્વેને એક જ વિનંતી છે કે
સમભાવથી સમદ્રષ્ટિથી બધાની સાથે હળીમળીને રહ્યો અને નવા વર્ષની સૌ ભાવિક ભક્તોને હાર્દિક શુભેચ્છા. આ ગામકોડીના પાટના દર્શન કરી ધન્યતા અનુભવી. ફૂલપીર દાદાના પૂજારી હમીરજી જાડેજાએ જણાવ્યું કે ગામકોડીના અવસરે યોજાતી આરાધીવાણીના આરાધક ગોપાલભાઈ નઝારે લોક સંસ્કૃતિ પરંપરામાં આરાધીવાણીનો મહિમા જણાવતા આરાધકે કહ્યું હતું. રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી. गोपाल भगत आगे राम 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 साहब જય વરેજા. भगत आज निरोण में फुलपी डाले आंगणे मथे पाठ कोरी जो आयोजन थयो है इनमें भगत तरीके आज की भूमिका करो. सही कड़ा वाले बतानी दादा फुलपीर के सानिध्य में पहला 4 महीना पाखी गदा ओगड़े अनाज पुठिया दादा जने फरचा देनो ने छोकरी के पवन आयो जे डैम टोटल नदिया पाछा वरी छो અને કોઈ ભગત રામાપીજી પાઠ છે દાદા ફૂલપીજી વાણી છે અને એની જો અખ્યાન વાણીઓ કરી લાવીને તો રાતે જ રાતું ન ખોટે પણ પાણ એમ કીધા અરજી દી તો જીરો પી રહી સાંજો અરજી દઉં ને ત્યારે 2 મિનિટ જવાબ દે 8 તારીખને પણ અને અસાધારણ પૂછ્યા રાત્રે રખિયા તંબુરા ઘણી કરી ડોસલા વડીલ जैसे अटट संतार से दूसरा भजन कहता हुआ गोपाल भाई आज जो को प्रोग्राम है हाँ जी इनमें आराधी वाणी जो घणे मारो महत्व है. अच्छा. सजी रात आराधी वाणी मत निकले थी केड़ा केड़ा प्रकार जा आराधी वाणी आज भजन रजू करे था. आराधी ने तो प्रथमता आई जता जोत पाठ थयो ने सत जो होतानी असत जो गगड़ा छतरी जो ब्या 4 जो त्रिया 4 जो पाठ जमे सत सनातन धर्म जी निजार जी वाणी महाधर्म जी वाणी दशराम जी वाणी मातापत जी वाणी पीरे जी वाणी साहेब जी वाणी सतराम जी वाणी ज्ञान ध्यान आराध इनमें पाणता सजी समाज के मात्र मानव के चौथा यही कलिकार खेलो है इनके अंदर रखो धर्म है ही इनके टका रखी था पंचा जो को वड़ी लामू पोखे हुए हैं मामाई देव कहे धनी मातंग कहे रामापीर कहो फुलपीडाडो कहो कि साधु संत सतराम साहेब जोको जोको चई आई ठीक ने ठीक करो नका हन छेले जो के अंदर मास्टर साहब जिया छे गोपाल भाई जो को पाठ कोरी जो परंपरा असाटी बीच जो थी तो हां किन प्रमाणे ते प्रोग्राम थी तो पाठ कोरी जो कति छला 24 वर्ष थी आई कि मेरा डोसला भेगा थई काने जे की करी करे आ जो आषाढ़ी बीज वडे में वडी है कदरे पाठ की कोरी जी शुरुआत थई और धनवानता सभी गांव लोगों के आयर समाज के नदियों ने मिली की तन मन धन से पहलो तो धन खपे कोई तन खपे कोई सेवा खपे जड़ी सेवा कच्छ जे अंदर मेरा कहता होंदा कोई फुलपी डाले जड़ी जागीर जड़ी एडी सेवा तन मन धन से कदे न कहता और दर महीने जी भी साव सोमवार हजारों माण्हू जमे ये एक गांव जो पहुंचे
गोपाल भाई आके एवं टूंक समय में एक एवॉर्ड मिले आराधी वाणी मध्य काल तारीखे सनातन धर्म में आराधी वाणी तो पूरा महत्व है। आराधी वाणी ही है आज प्रमाण पे नहरी जा ये वडीला परंपरा जो रोहिदास मेघधारो मेघ घीमड़ो मामदेव धनी मादन जो जुना जुना भोजन आराध कियो हो एने धनी हाजिर छे अने ई संस्कृति अने हेर जा कलाकार रहा शनि नजर से बानारी मास्टर साहब के मेरा चौपड़ी रखी गया था कहता हिंद समाज के संत के चौपड़ी की जरूर ना है गणपति जो ज्ञान सरस्वती के पूजा बैठी है अब छना बैठा है तो नहीं जो वाणी खोटे ना चौपड़ी मेरी जरूर ना है। और भाई आज के जो आराधी वाणी है लेकिन एक झलक असांखे रजू करे बतायो। अच्छा आराधी वाणी जी आराधी वाणी है ना चौक जी अंदर हाँ तो मिल गई आपको कि जो वो लोक डायरो ये लोक वाक्य ये लोक गीत ये काफी के मंदिर ये मनोरंजन है पर जय मते मानव जो जीवन संत जो जीवन ये ना आराधी वाणी मत एकड़ो भजन रजू करे बतायो। भले भला चंदा सूरज पवन पानी अंतर ध्यान चंदा सूरज पवन पानी अंतर ध्यान संत बेदात करी आज संत बेदात करी हस जे मुख फुल हस जे उल्लास में जो संत के जाम आद करम जो राम दे जा